सामानु झाड़ है, छाया पड़ी है गाड़ी। गुड मॉर्निंग दोस्तों, आज क्या जैसू आई गयो एक्सप्रेस हाईवे। दोस्तों दुआ करिए, भगवान ने प्रार्थना करिए कि एक पण एक्सीडेंट ना हो बरोड़ा सुधी में। आई आई गर्मी आई, गर्मी गर्मी मोड़े ने आंखने चश्मा। गर्मी है भाई गर्मी। હવે એસી ગાડીની યાદ આવે। માલ ક્રોસિંગ થઈ રહ્યો છે એક ગાડીમાંથી બીજી ગાડીમાં। આગળની ગાડી બગડી છે કે પછી શું પ્રોબ્લેમ છે સી ખબર। ઓહો, ત્રણ ગાડી, એક બે ને ત્રણ ગાડી બગડી છે। આ ગાડી બંધ પડી છે। આપણે વડોદરા સુભાનપુરામાં કઈ દુકાન છે શોધવાની। મોબાઈલ મચડા છે, એક પેલા ખૂણામાં ને એક આ ખૂણામાં। આપણી રાહ જોઈ આ પાલક લાગી છે, સીટો છે, આનું કામ છે। બે છોકરા જમી લીધું, આપણે જે મટીરિયલ લાવી તૈયારી કરે લગાવવાની, પછી એના લેટર લાગશે। વિવોના લેટર લાગી રહ્યા છે, પછી દુકાનનું નામ એના પછી લગાવશે। बोल क्या बोलता है? ચાલો તારે મિત્રો, આપણે બરોડાથી નીકળી ગયા સુભાનપુરાથી હવે રિટર્ન સાણી જકાત નાકા। આપણે સાણી જકાત નાકા થઈને બહાર નીકળવાના છીએ। સાણી વડોદરા ગુરુદ્વારા। પેલા આ ટોલ નાકો હતો, ટોલ નાકો હટી ગયું। गोल गोल पुल रहे हैं, गोल पुल रहे एनी नीचे હતું જકાત નાકો, ટોલ નાકો, જકાત નાકો, ટોલ નાકો કાઢી નાખ્યું। 10 રૂપિયાનું ટોલ નાકો આવતું આપણું અહીંયા। અસલ લાઈન હે કારની જાય ને, તોય કારવાળા આ બાજુ લાઈનમાં આવીને ઊભા રહે, ખોટો ટાઈમ બગાડે ને। આમ થા ટેન ટેન ટૂંટું કરતા હોય। આજથી ભાવ વધારો 5-5 રૂપિયાનો। 35 હતા એના 40 હતા એના 45 થઈ ગયા। ભાવ વધ્યો, પણ આ દિલ્હી મુંબઈ વાળા વડોદરાથી જે એક્સપ્રેસ હાઈવે ચાલુ થાય એનો ભાવ ઘટ્યો। પેલા 260 કપાતા હતા, હવે એના 205 કપાશે। જો આ છે દિલ્હી મુંબઈ વાળો એક્સપ્રેસ, એમાં ઘટાડો થયો। નવું લાગે યાર, વધે દર વખતે જગ્યાએ આમાં ઘટાડો, કારણ કે પહેલેથી જ વધારે હતો, આમ બહુ ભાવ વધારે લીધો હતો, તો પછી હવે ઘટાડો જ પડે ને। અને અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર રિંગ રોડ સુધીના 135 અને રિંગ રોડ ને સીટીએમ સુધીના 140, બરાબર। એની જગ્યાએ હવે થઈ ગયા 140 અને 145, બંને જગ્યાએ 5-5નો વધારો આવી ગયો। રિંગ રોડમાં 140 અને સીટીએમ ને 145 નાની ગાડીના, એટલે કે આપણી ગાડીના। પેલા 5-5 ઓછા હતા, એપ્રિલથી નવા દર લાગુ થઈ ગયા, વધારો લાગુ થઈ ગયો। મસ્ત ગુલાબી ગુલાબી ફૂલો આવી ગયા છે જો। આવ્યો છે ઇન્ડિયનનો પંપ, પહેલા હતો રિલાયન્સનો બંને બાજુ, એની જગ્યાએ હવે ઇન્ડિયનનો પંપ થઈ ગયો છે। અને નાસ્તા વાસ્તાની બધી દુકાનો વધી ગઈ છે। પહેલાં ખાલી નાનું એવું જ હતું કંઈક, ઘણું બધું મોટું થઈ ગયું છે। અને બીજું કે આની અંદર હવે સીએનજી પંપ પણ ચાલુ થઈ ગયો છે। વડોદરા સાઈડ જાવકમાં આમાં સીએનજી પંપ ચાલુ છે આમાં। અને અહીંથી બહાર નીકળો એટલે અમદાવાદ સાઈડ નીકળવાનો જે પંપ આવે એમાં સીએનજી પંપનું હજુ કામ ચાલુ છે। હજુ સીએનજી મળવાનો ચાલુ થયો નથી, મતલબ ટૂંક સમયમાં મળશે તો સારું કહેવાય। બંને સાઈડ સીએનજી બી ચાલુ થઈ ગયો છે। પહેલાં તો ખાલી ડીઝલ અને પેટ્રોલ જ મળતું, તો હવે સીએનજી બી પણ મળશે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર। બોલેરોના ટાયરના છોતરા નીકળી ગયા છે, નીકળી ગયું છે ટાયર ભાઈ। મસ્તીની નદી ભરી છે, બાકી જબરજસ્ત પાણી। વાહ ભાઈ વાહ, વડોદરાવાળા માટે બહુ મસ્ત ચોખ્ખું પાણી। એક પ્રાઇવેટ લક્ઝરી બંધ પડી છે, પણ પેસેન્જરો બધા પાછળ ઢૂંગો વળ્યા છે। ઠોકાય તારે કેટલાને લેતા જાય આમાં, આગા પાછા ઊભું રહેવાની ખબર પડે નહીં, અને થપ્પો થઈ જાય। જ્યારે એક્સિડન્ટ થાય ને ત્યારે વગર જોતાને બીજા જાય, એટલે ગાડી બંધ પડે, પંચર પડે તો દૂર જતું રહેવાય। રિંગ રોડ ને સીટીએમ, પણ આપણે ગયા હતા રિંગ રોડથી, એટલે નીકળશું રિંગ રોડ જ, તો જ અડધો ટોલ કપાશે। ને જો સીટીએમ નીકળ્યા તો જાવકને ફૂલ ટોલ ટેક્સ ને આવકને ફૂલ કપાય।
છીએ પાછા ભુજ માટે. બરોડાથી આવ્યા અને બરોડાથી આવીને જમીન સીધા નીકળી ગઈ ભુજ માટે. શાંતિપુરા સર્કલથી વળી ગયા છે સાણંદ બાજુ. લ્યો આ ગૂગલ મેપની ગાડી આવી ગઈ જો અપડેટ કરવા માટે. ગુડ મોર્નિંગ દોસ્તો. રાતના તો આપણે એક વિડીયો બનાવ્યો નહોતો અંધારાનો. આવી ગયું અંજાર. બીજી ગાડી હતી આપણી કંપનીની અહીંયા આગળ નવી હોટલ બાયપાસમાં બની અને મળીને ચા પાણી પીને નીકળી ગયા. નવો હાઈવે જે બન્યો અંજારથી ભુજવાળો. એક બંધ પડી છે કાં ભટકાણી છે કે ગમે તે ટાયર ફૂટી ગયું. ટાયર એની જગ્યાએ ભાઈ વાહ બીજા મદદ માટે ભુજ ભુજ હજુ 33 કિલોમીટર. 60 રૂપિયા છે ટોલ. 60 ઉપમા વાળાના. માધા પર કચ્છ. માધા પર કચ્છ આવ્યું. ભુજ નારાયણ સરોવર. લ્યો લાલ ટેકરી કચ્છ ભુજની સેમસંગની સાઈડ હતી એની જગ્યાએ વિવોની સાઈડ બની ગઈ. જો ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ ને. હા મળે દહીં મંગાવ્યું. દહીં રાયતા ખાતે ને ક્यों નહીં ખા. દહીં રાયતું અને સેવ મસાલા. हमने मंगाई बाजरानी रोटी. આપણે आवा ઘઉંની रोटी. एक साथ में 3 रोटी यार ठंडा हो जाएगा. सारी है. चलो छाछ मंगाओ यार. 6 કિલોમીટર બાકી હતું ને આપણે જમી લીધું નહીં ધોઈને ખાઈને નીકળ્યા. હવે આવી ગયો ગાંધીધામ ભચાઉ વાળો હાઈવે અને નવો રોડ થઈ ગયો પૂરો. 60-70 કિલોમીટરમાં 2 ટોલ. એક 60 વાળો ને એક 50 વાળો. બોલો કેન્દ્ર સરકારનો નિયમ છે 60 કિલોમીટરમાં 1 ટોલનો. અમને 60-70 કિલોમીટરમાં 2 ટોલ ઠોકી દીધા. એક 50 વાળો ને એક 60 વાળો. ભચાઉ, ભીમાસર, ગાંધીધામ. ભચાઉના ભોલેનાથ નહીં દેખાતા. હજુ નહીં દેખાતા. આવતા નહીં કેમેરામાં કીધું. પવન છે, બહુ પવન છે. પંખો પાસ થઈ ગયો. કંટ્રોલ આઉટ ઓફ કંટ્રોલ. આ બી આઉટ ઓફ કંટ્રોલ. હવા બહુ છે ભાઈ. જો જો ફર્યો પવન ચક્કીનો પાંખડો. સુધી હેઠો ના પડા ત્યાં. બધા એટલા બધા ફરે હે આજ તો. આટલા ક્યારે ફર્યા નહીં. જો કોને ફગી જાય. ચાલો વળવાનો કટાઈ ગયો છે. સીધો મોરબી ને નીચે આપણે હળવદ ધાંગધ્રા. હાલો વળી જાઓ અહીંથી વળી જાઓ. હળવદ પાર ધાંગધ્રા કમિંગ. હા ભાઈ બીજી વખત મળ્યો. એક વખત જતા મળ્યો તો પાછો અત્યારે મને સ્કેટિંગથી ઓલ ઇન્ડિયા. બોલો સ્કેટિંગથી ઓલ ઇન્ડિયાની ટૂર કરે છે. 4 ધામ જ્યોતિર્લિંગ. વાહ ભાઈ વાહ. રાતનો જ છે. આપણે ગયા ત્યારે પલટ્યો નહોતો. ઓહો ત્યાંથી બેસી બધું નોખું થઈ ગયું લાગે. ઓર્ડર ભરેલો હે મોરબીનો. ટ્રાફિકમાંથી આપણે નીકળ્યા અને હવે સામે જોજો અમે લાઈન લાગી છે આવકની. સામે લાઈન લાગી છે એના લીધે જ બાઈકોની બધા રોંગ સાઈડ આવવા માંડ્યા. જો કેમ કે સામે લાઈન છે બહુ. હા અમે નીકળ્યા તમે જાઓ. લાઈન લાગી છે આ બધી. पूरा पैक अभी यहाँ तक खाली. नवापुरा थी खाली. बस બંધ પડી સ્ટાફ બસ. લ્યો અમે હલવાણા હવે ટ્રાફિકમાં. જો ખાલી કરીને 50 સાનાસલની ટ્રાફિકમાં.